જય માતાજી, રામ રામ સીતારામ. અમારે આવ્યા દિલબાગ. દિલબાગ આવ્યા દોડવા, ઊભી ગયા અહીંયા આવીને અમે વિડીયો ઉતારવા આવ્યા હતા. જો સેમ 12-13 મહિનાનો, એને 12-13 મહિનાનો હોય. જબરો ઘોડો થાય, દિલકશ છે ને. જયેશભાઈનો સીતાપર સુરેન્દ્રનગર ત્યાં હે દિલકશ. એ ઘોડાનો વસેરો હે દિલબાગ રણિયાનો હે, એ દિલકશ. હા, દિલકશનો હે. માં હે અમારે તેજરૂપ, એને અમારાની માં હે તેજરૂપ. માનો બાપ છે શિવરાજ, એને કે શિવરાજ છે મઠ લાઈનનો. અમારે માંડવા રામભાઈ આયર છે, એનો ઘોડો, એને કે રામભાઈ આયર, એની માનો બાપ છે. ખાલી એક કપારમાં ફૂલ જ છે, કાળા ગુડાઓનો લોટકો ઘોડો. 12-13 મહિનાનો હતો, એની માથી એના પગું સાડા. જો અમારે મરઘા આ બાજુ બારણે રહી ગયા. આજે આમાંથી આ પાછા જઈ ન થકતા, ડેલો બંધ થઈ ગયો એટલે અને પૂરી દઈએ આમાં. એને કાંઈ ડેલો બંધ થઈ ગયો તો હવે પાછા જઈ ન થકતા. એને કાંઈ અંદર નથી જઈ શકતા, એ વાંધો હોય. જો ગીર માતાઓ અમારી ખાય. આપણાને જરાક ડેલો ખોલીને પૂરી દઈએ, કુતર આગળ મારી નાખશે. તો અમારે અહીંયા રામ લખન હાલે. આમાં આ હાવ ને ચેલે હતું. આ 5 વીઘા ખેતર છે ને, એ બધાનું આહે રહી ગયેલું, કારણ કે આમાં માંડવી પડી હતી બધી. આ ખેતરમાંથી ગલા ફેરા કરી બધા આમાં આવવા દીધા હતા. આમાં પછી વાવી અને પછી ફુવારા હાકીને આસણા ઉગાડ્યા. આ ખેતરમાં 5 વીઘાના જો ખડી સારું હોઈ ગયું. ત્યારે આમાં ખડી એવું હોઈ ગયું. આમ તમે જોવો એટલે પાટલામાં ક્યાંય ઘટે નહીં એવું ખડે. પણ હમણાં રામ લખન મસાલો દઈ દઈએ અને પાડી નાખીએ. એને આમાં જો ફુવારાથી ઉગાડ્યા એટલે આને પાણીની જરૂર નથી. આ ખેતરમાં જ ઘણું બધું કામ હાલે. આમ આકોરા જો બળદું હાલે. આકોરા આમ અમારે 2 જણા છે ઈરની દવા છાંટે. જો એક 2 ઈરની દવા છાંટે. પછી એક કાકી અહીંયા ખાતર દે. જો ઓલી પાવડર આવે ને ફૂગનું, એ ને ખાતર. પછી આ તનસિયાર ને દે. પછી એક હજી પાણી વારે. આમ હજી પાણી ચાલુ છે, એ તમને હું બતાવું. આમ ઘણું બધું આજ કામ હાલે. કેટલી જાતનું? 4 જાતનું હાલે. આકોર હાથી હાલે, આકોર દવા 2, ખાતર 3, નેદવાનું 4, પાણી 5. 5 જાતનું કામ હાલે. આમ ખેડૂત ડૂકે જ નહીં. આમાં ખડ ઘણું હોય. ત્યાં પપ્પુને મામા, એટલે અમારું પાર્ટનર પપ્પુ હાથી હાકે ને, એના મામા. સવારમાં પપ્પુ પાવડા હાંકતો હતો, અટાણામાં પાછા બ્લૂન જોઈડા. આ ખેતરમાં નતા આવેલા. દામાં હીરની દવા છાંટે થઈ ના જઈએ. હવે આમ આપણે આગળ બીજો એ જો આકોરથી હજી એક આવે, 2 પંપુ હાલે. એટલે આમાં દવા છાંટવાની. કાકી જો આમ પપ્પુના માં હે ને, જો આમ દવા દઈએ ઓલામાં ખાતર. જો અમે આમ પાણી વારીએ સામે. એના કામ પાવડા હાકીએ, આમ હાથી હાકીએ, ખાતર દઈએ, પછી દવા છાંટીએ, પછી પાણી વારીએ. જો આ બીજા ખેતરમાં એવારના કામ, બીજા ખેતરમાં ઘણું બધું કામ હાલે. એકાદા 2 ખાતર દઈએ. એને ખાતર દઈએ. કાકી તમે થઈ લીધું ખાતર? ખાતર દેવાય ગયું. હવેલું નેદવાનું બાકી છે ત્યાં. આમ પાણી હાલે. આ કાકી બેઠા ને, ખાતર દઈએ. ઓલું કરે સરદાર અમારે પાણી વારે. સરદાર અહીંયા પાણી વારે. રાતના વારતા હતા ત્યાં પી ગયું. આ બાજુ જો આમ હાથી હાલે, રામ લખન, એમાં દવાઈ સાથે નેદવાનું હાલે. આમ ઘણું બધું કામ હાલે. તો આ જો એમ પાણી આમ વારો ને તો આ સણા બહુ થાય. પાણી ન અડે ને સણાવને, એટલે આમાં ઈર પણ આવી ઝીણી ઝીણી. એટલે કોઈને ધ્યાનમાં ન હોય તો દવા છાંટી જાય ઈરની. અમે તો છાંટી. તો આમાં છવીની જારીએ બધી હોલ કરી નાખ્યા. પછી અમારે પપ્પુએ બાંધી દીધા આમાં કપડાં.
તો આ પાણી એને ઓલું ધોવે નહીં. તમે કોક વાર વાહામર કંઈક રહી જાય તો એવું કંઈ ન હોય તો હાલે, પણ વાહામર હોય તો એ તો પી જાય પાછો. એવું હે ભાઈ. જો અમારે રામ લખનનો આ પટ્ટો તૂટી ગયો પછી ઘૂઘરાવનો. ઘૂઘરમાલનો એવારના ક્યાંક લખનનો તૂટી ગયો. હવે એવાને કાંઈ મોસી પાસે કરાવી આવશું. ઘૂઘરો નીકળી ગયો ને અહીંથી જો આ તૂટી ગયો. એના આ હે ને આ હળી જાય સાંભળા નથી આવી. એને અહીંથી આ હળીને તૂટી ગયા. જો અહીંથી આ લોખંડનું આ ભેરું હોય ને એ તૂટી ગયું. એવાને કંઈ તૂટી ગયું એટલે આને કરાવી આવશું આજે. એના એકને નીકળી ગયો, તૂટી ગયો. એટલે ઘૂઘરો તૂટી હતો એ તો એ જો આ જબરા છે અહીંયા. પણ અહીં હોલ હે એવાના આમાં હોલ હતા એમાં હે. એટલે એને કંઈક બાંધી દે હું કામ જોરદારથી. વાયરું બાંધેલા હે, પણ વાયરું કરતા એટલે આમ સાંભળાને પટ્ટો નાખવી દઈએ ને તો લાગે નહીં ને એમ સારો થઈ જાય. સમજો આમ બાંધેલા તો હે આ બધા, પણ એ મજબૂત જોઈએ. આમાં સાંભળાને પટ્ટો હોય ને તો તૂટે નહીં. કેમ તૂટે નહીં? મોબાઈલ એવામાં પડી જાય નીચે. એવું હે ભાઈ. ઈવારના કે જો આમ તોડી નાખ્યો. આમ આજ સીપડી આમ નીકળી ગઈ. જો ગાડું પડ્યું અહીંયા રામલખનનું. પછી જો આ આપણે ફૂગનાશકનો ઓલું પાવડર કહેતા હતા ને ખાતર ભેરું, એ છાંટીએ. યારને કે જો આમાં આનેથી ફૂગી ના આવે કે હું હોય તમે વાંચી લેજો. કંઈ 12% હે એવું, 12% ને 63%. તો કોઈને જોતું હોય ને તો આનેથી ફૂગી ના આવે સણાવમાં. એ કે સણાવમાં ફૂગી ના આવે. આ સમજી લેજો 1/2 કિલો હોય 2.5 વીઘામાં થાય. કિલો એ કોઈ ને 5 વીઘામાં થઈ જાય. 300 350 નો આવે. અલગ અલગ ભાવ હોય. પછી તો કોઈ સારા માણસ દુકાનવાળા ઓછા લે 300 ને અંદર, ખરાબ છે 350 લે. અને આ જો આ ઓર્ગેનિક દાણાદાર ખાતર આ મિક્સ ખોળ એના આ પણ દઈએ આમાં ભેરવી અને ભેરું દઈએ એટલે આ પણ સણામાં કામ કરે. એના આ પણ સણામાં કામ કરે. શું નામ હોય તો સમૃદ્ધિ કે સાથીદાર એવું નામ છે. આમ અંગ્રેજી તો આપણે ના આવડે. મિક્સ ખોળ એવું ઓર્ગેનિક દાણાદાર એટલે ખેતર ઓછા બગાડે અને લાગે સારું. 50 કિલોની બેગ આવે 700 રૂપિયામાં આવે. હા, ક્યાંક 700 રૂપિયામાં. એવું હે ભાઈ. તો અહીં ગાયનું ખાણ બધું પડ્યું ને એવું હે. આ બધું જો મકાઈ ને જવાર ને એ જોરદાર છે. એમ પારવી થઈ ગઈ પણ જવાર હાટે હમણાં થઈ જાય. પાટલે વાવી એટલે એને હમણાં ખાધા જેવી થઈ જાય. મહિનાદીમાં તો મકાઈ ને જવાર ઢોરને ખાધા જેવી થઈ જાય. એટલે જ રાખી દીધી. તો અમે કીધું પારવી હોય તો ભલે હોય પણ આ રાખી દઈએ. આ જો પાછી વાવી હવે ટાઈટુમાં આવી એટલે આ બહુ નહીં થાય. એને કે એ બહુ નહીં થાય. પછી ખેડૂત કામ કરે રાતને દી પણ શું ખેડૂતને કાંઈ આવે નહીં. એને કે ખેડૂતને ભાવ ના આવે. અત્યારે જો માંડવીના ભાવ 800 માંડીને એવાને 800 છે, 700 છે, 900 છે, 1000 છે ભીંજાણેલી. અને નથ ભીંજાણી કોરી છે એનું તો હજી કોઈ ઘરાક નથી. એક કોરી માંડવી એક વેપારીને એમ કીધું હતું કે ભાઈ અમારે અહીંયા કોરી છે ને ભીંજાણેલી છે. ભીંજાણા લઈ જાય, કોરી ન લઈ જાય. કે મેં કીધું કોરીમાં વાંધો હતા કે ના ના કોરીમાં કે ભાવ નથી. અમુક 1500 કહે ને અમુક કે 1200 ને અમુક કે 1300. પણ એ અટાણે બધા આ વેપારીઓ હોય ને પીલવાવાળા એ બધા ભીંજાણેલી જ લે. એટલે મેં કીધું કેમ? તો કે અટાણે ભીંજાણીની ઊંઘી પડે. એટલે આ તેલ તો એની ભાવનું જ પાછું મારશે. માણા અહીં આમ જ મેળે આવે ખેડૂત માણા અને બધા. કારણ કે આ ભીંજાણેલી માંડવી છે એ સસ્તી પડે ને તેલ તો એ પછી ડબલ 3 ગણાના ભાવનું વેચીએ. કારણ કે એમાં કંઈ તેલમાં ફેર ન પડે. ઉપર ફોતરી ભીંજાણી હોય, અંદર કંઈ થયું ન હોય. કારણ કે સિંગ હે અટાણે અમારે માંડવી ક્યાં ને અમે અત્યારે આ સણાને વાવીએ ને ઘઉં ને અંતે ને બધું એમાં ખેતરમાં પડી હોય, ખેતરમાં અંદર રહી ગઈ હોય ને એ પણ ઉગતી નથી. કોક જ ઉગ્યા દેશી માંડવી જે આ 22 નંબર ને 20 નંબર ને 11 નંબર ને એ ઉગે નહીં. એ પાછી સુમાહો આવે તેથી અડુલા ઉગે. એ કંઈ એમ બગડી ન જાય બરબારી. જો બગડી ગઈ હોય તો અડુલા ના ઉગે ને સુમાહામાં અમારે ઉગે. અહીં 3 મોહમ કરીએ તોય પણ ઉગે.
સુમાહામાં પાછી ઉગ્યા એટલે વેપારીઓ બધા કારીગર હે એટલે ખેડૂને જ મારશે. એટલે ખેડૂ એમ તો એ પાડ ના હે, કારણ કે ખેડૂને એ કામ નથી કરવા ગઈ. બહુ કામ કરે પણ મજૂર વડીએ કરે. અમે કેમ કરાવીએ એમ જ બધા કરે. થોડી જમીન હોય, જાજી હોય, 5 વીઘા વાળો હોય, 25 વીઘા વાળો હોય, કોઈ કામ કોઈને નથી કરવું. પછી કે વિદેશ જવું એટલે વિદેશ જાય તે જ થાય, અને અહીં કંઈ ભાવ નથી આવતા એટલે જાય તે જ થાય. આમાં કંઈ વધતું નથી ખેડૂને. કારણ કે તમે હિસાબ કરો તો અમે વીઘે 15-17 હજાર ખર્ચો આવ્યો તો માંડવી થાય 20-25 માં, તો વધે હું? કાંઈ ન વધે. વધે એમ એવાર ના કે ખેડૂ વધે, કાંઈ ન વધે. પછી આ ચણા હે, ચણામાં એમ અમારે અત્યારે જાજા બધા અહીંયા વાવેતર ચણાનું હોય, પછી ઘઉંનું, પછી કોઈ ધાણા હે, જીરું હોય. બાકી તો બીજું કોઈ વાવેતર ન થાય. અમારે 4 જાતનું જ વધારે અહીંયા વાવેતર હોય. ઉનાળામાં પછી મગ, મેન મગ ને અડદ અને ચોરી તો ઓછી વાવે. તો અહીં તલ ને ચોરી, તો અહીં 4 ફસલ જ. અને સુમાહામાં વરસાદમાં તો ખાલી સિંગ જ અમારી છે, બીજી કોઈ વસ્તુ નથી વાવતા. ઉનાળે ઘણા અત્યારે જીરાવાળાને છે, વહેલું જીરું પડે ને તો એ સિંગ વાવી. એને અમારે 2 નંબર માંડવો કહે, કોઈ માંડવી કહે, એને માંડવો કહે. એટલે એવું હોય ભાઈ, ખેડૂને તો હૈખે રહેવું ને ભૂખે મરવું એવું થાય. ઘરે ખાવાનું, કોઈ મહેમાન આવે કે ક્યાંય આડાવરું જવું હોય, ગમે તે જઈ હગી. ઓલા નોકર હોય ને એમ નોકર ન રહીએ. બાકી તો ખેડૂતનો ક્યાંય છે જ નહીં. આપણે 1948માં એ કે માસ્તરનો પગાર 60 રૂપિયા હતો, કેટલો? ખાલી 60 રૂપિયા. તો અત્યારે માસ્તરનો પગાર લાખ રૂપિયા થઈ ગયો. ખેડૂતનું એ નહીં છે. તેથી 5 રૂપિયા મણ હતો બાજરો, 5 રૂપિયા ઘઉં. તો તમે હિસાબ કરો છે, એનો હિસાબ કરો તો અત્યારે 5000 રૂપિયા ઘઉં, બાજરો, માંડવી ને બધું અનાજ કરિયાણા ઓછામાં ઓછા 5-5.5 હજાર રૂપિયા હોય તો જ પોસાય ખેડૂત, નગર ન પોસાય. અમારી બાજુ એટલે જ બધા વિદેશ માંડ્યા ભાગવા. કારણ કે ખેતી હે એટલે ખેતીમાં કંઈ વધતું નથી, કે મજૂરો કરશે અને વાહે કે ડોહા રે કરે, કોઈ નહીં. એટલે અમારી ઘરે આખો દુનિયાના વિદેશ જ જાય. બિચારા જાય તે જ થાય, શું કરે? એને વિદેશ જ જાય, અહીં કંઈ વધતું નથી ને. આ કોઈ રાજકારણી અંદર જોવા નથી થતું. એને કે રાજકારણી અંદર એનો માલ એને બની ગયો એટલે પછી તમારું જે થાય એને 2 મહિના માગવું પડે. અને માગીને પછી 5 વર્ષ સુધી તો રાજા, આપણે સોદું બનીએ. એટલે આવું હોય ભાઈ, ખેડૂત ક્યાંય આરો નથી. એટલે ખેડૂત ખેતી મૂકવા માંડ્યા. ખેડૂત ખેતી મૂકીએ ને, મૂકતા પૂરા થઈ જાય ને તેથી ખબર પડશે સરકારને કે આ માલ બહારથી વિદેશથી જે લેવો પડશે ને બધો, તે ખબર પડશે. અત્યારે જ આપણે આકોરા ઘણા હિંગ ને આન તેન તો વિદેશીથી લઈને વેસે, વિદેશમાંથી મગાવે. આપણા દેહમાં થાય ને એ બદલે વિદેશથી કે મગાવે. બોલો. તો જય માતાજી ભાઈ, આવું છે.